60 વર્ષની ઉંમરે તમારા માથે $60,000 દેવું હોય તો તમે શું કરો? દુનિયામાં બહુ જ ફેમસ સાહિત્યકાર માર્ક ટ્વેઇન, જગવિખ્યાત સાહિત્યકાર, એમની 59 યર્સની એજમાં એમના માથે $60,000 દેવું હતું. ખૂબ પૈસાદાર સ્ત્રીને પરણ્યા હોવા છતાં એમની બિઝનેસ સૂઝ એટલી બધી ખરાબ હતી કે જીવનના પાછલા વર્ષોમાં મિત્રો, ફેમિલી મેમ્બર્સ, બિઝનેસ પાર્ટનર્સ એ બધા પાસેથી ઉછીના લીધેલા $60,000 પાછા આપવાના હતા, પરત કરવાના હતા. હવે આજની તારીખે ગણવા જઈએ તો કમ્પેર કરો તો એ વખતના $60,000 એટલે અત્યારના $1.8 મિલિયન થયા. એમણે રસ્તો શું કાઢ્યો ખબર છે? પોતાનું ઘર ભાડે આપી દીધું અને પોતે દુનિયા ફરવા નીકળી પડ્યા. વર્લ્ડ ટૂર, અ કોમ્બિનેશન ઓફ સ્ટેન્ડ-અપ કોમેડી એન્ડ મોટિવેશનલ લેક્ચર્સ. એમણે પોતાના જીવનના મેમરાઇઝ કરેલા ઘણા બધા કિસ્સાઓ એની અંદર હ્યુમર એડ કર્યું અને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇન્ડિયા, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, બ્રિટન આ બધે જ ફર્યા. માઇક્રોફોન વગર, બૂમો પાડ્યા વગર જબરદસ્ત કોમિક ટાઈમિંગ સાથે પોતાની વાત રજૂ કરતા અને એમાં ખૂબ કમાયા. અને એમાં પાછું કોમ્પ્રોમાઇઝ ના કર્યો પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલમાં. એવું નહીં કે યાર મારા માથે દેવું છે તો હું આમ સાવ સીધું સાદું જીવન જીવું, એવું નહીં. આમ લક્ઝુરિયસ હોટલમાં રહે, દિવસની 20 સિગાર પીવે અને છેવટે એટ ધ એન્ડ ઓફ હિઝ લાઈફ એમણે બધાનું દેવું ચૂકવી દીધું અને જ્યારે ગુજરી ગયા ત્યારે $4,71,000 જેટલી સંપત્તિ મૂકીને ગયા હતા. એટલે આજના 15 મિલિયન થયા. સો પોતે જેટલી વ્યથામાંથી પસાર થયા હતા એ બધી વ્યથાને હૈયામાં સમાવીને સ્વસ્થપણે હાસ્યરસિક કાર્યક્રમો આપતા, પ્રવચનો કરતા, પુસ્તકો લખતા અને દેવામાંથી મુક્ત થવાનો પ્રયાસ કરતા. 5 વર્ષ લાગ્યા એમને આ દેવું ભરપાઈ કરવામાં અને પછી એમણે એવું પોતાની ડાયરીમાં નોંધ્યું હતું કે મને ફરી મનની પૂરી શાંતિ પ્રાપ્ત થઈ. કામ કરતા કરતા મને હવે આનંદ આવવા લાગ્યો છે, મને મારા માથે કોઈ બોજ નથી લાગતો. આખી વાત પરથી આપણે શું શીખવાનું છે? એમ મહત્વની વાત કરો ને, શીખવાનું એ છે કે કદાચ આપણા માથે કોઈ ફિનાન્શિયલ દેવું ના હોય પણ કોઈનો ઉપકાર તો હશે જ. એ ઉપકારને પાછો વાળવાનો, એને એ જે દેવું છે આપણા માથે એને ચૂકવવાનો આપણે કેટલો પ્રયાસ કરીએ છીએ? શું આપણે એમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરીએ છીએ ખરા? કોઈ આપણા માટે કંઈ કર્યું હોય તો આપણે સામો પ્રતિભાવ કેવો આપીએ છીએ? પૂરેપૂરી રીતે એને ન્યુટ્રલાઇઝ કરીએ છીએ કે નહીં? આપણા માથે જે દેવું છે એને ચૂકવીએ છીએ કે નહીં? એ સવાલ પૂછીને આજના દિવસની શરૂઆત કરીએ. 7:13 થઈ રહી છે. મિર્ચી 98.3, 31 જુલાઈ 2018, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.